વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્ત કોષ્ટક ની અંદર શરૂઆતમાં S બ્લોક, નીચે તરફ મધ્યમાં D બ્લોક, જમણી બાજુએ P બ્લોક અને સૌથી નીચે બે હરોળની અંદર F વિભાગ એટલે કે ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ આપેલા હોય છે. એ પૈકી આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોન રચનાની. તો ઇલેક્ટ્રોન રચનામાં P વિભાગ જે છે એની અંદર 18મો સમૂહ. આપણી પાસે P બ્લોક છે એની અંદર 13, 14, 15, 16, 17 અને 18 ઉભો એનો સમૂહ કહેવાય. 13મા સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમનો સમાવેશ થાય. બાય એલી ગેલી ઇન્થેલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ તત્વોનો સમાવેશ છે 14મા સમૂહની અંદર થતો હોય. 15મા સમૂહમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથનો સમાવેશ થાય. 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ એનો સમાવેશ થાય. 17મા સમૂહની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન એનો સમાવેશ 17મા સમૂહમાં કરીએ છીએ. 18મા સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોનનો સમાવેશ કરીએ છીએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 2 છે, આ 2 નંબરનું છે. નિયોન 10 નંબરનું છે, Z બરાબર 10, 10 પરમાણુ ક્રમાંક નિયોનનો. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. ક્રિપ્ટોન 36 પરમાણુ ક્રમાંક ધરાવે છે. ઝેનોન 54 નંબરનું છે, એટલે કે 54 પરમાણુ ક્રમાંક છે એમનો. રેડોન 86 નંબરનું છે. અઢારમો સમૂહ, ખાસ કરીને 13મો સમૂહ એને આપણે બોરોન સમૂહ કહીએ છીએ. 14મો સમૂહ જે ચાલ્કોજન તરીકે ઓળખાય, બરાબર. 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ છે. 16મો સમૂહ જે છે ચાલ્કોજન તરીકે ઓળખાય. બોરોન સમૂહ, કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ચાલ્કોજન, હેલોજન અને આ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. રેર અર્થ એલિમેન્ટ છે. 18મો સમૂહ છે. આપણે આની જરૂરિયાત છે 18મા સમૂહની P બ્લોકની અંદર. બરાબર. 18મો સમૂહ જે છે એની જરૂરિયાત છે એટલે આપણે બાજુમાં રાખીએ, બરાબર. અને ઇલેક્ટ્રોન રચના છે એ શીખવાનો પ્રયત્ન કરીએ. તમે ઇલેક્ટ્રોન રચના છે શીખીએ ત્યારે આઉટબાઉ સિદ્ધાંત અનુસાર 1s કરતા 2s કરતા 2p કરતા 3s કરતા 3p કરતા 4s કરતા 3d કરતા 4p ની ઊર્જા વધારે છે. એ આઉટબાઉ સિદ્ધાંતની અંદર ઊર્જાનો ચડતો ક્રમ છે આપણે જોયો હતો. એની જરૂર પડશે. 18મા સમૂહના નિષ્ક્રિય વાયુ તત્વો છે એની જરૂર પડશે. બીજા નંબરમાં કઈ કક્ષક છે એની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે એની જરૂર પડશે. એટલે તમને કહ્યું હતું કે S કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, P કક્ષકની અંદર વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન, D કક્ષકની અંદર વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકની અંદર વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. આ ત્રણ બાબતોના અનુસંધાનમાં અને આઉટબાઉ, પોલી અને હુન્ડ એ ત્રણેયના નિયમો અનુસાર આપણે ઇલેક્ટ્રોન રચના છે લખવાનો પ્રયત્ન કરીએ. જેમ કે હાઇડ્રોજન છે, સંજ્ઞા હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે, 1. એની ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે. તો પહેલા હું ઓર્બિટલ પસંદ કરીશ. કઈ? નીચી ઊર્જાવાળી કક્ષક 1s. તો અહીં 1s લખી નાખ. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે, એનો અર્થ એવો થયો કે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1 છે
અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તે તત્વનો પરમાણુ ક્રમાંક છે કહેવાય. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. તો આનો પરમાણુ ક્રમાંક 1 છે, એનો અર્થ એવો થયો કે એ પરમાણુની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. તો 1s s કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી? 2 ની. તો આપણે ઉપર 1 લખવાનું. 1 શા માટે? ક્ષમતા 2 ની છે, પણ આપણી પાસે છે ઇલેક્ટ્રોન એક જ, એટલે 1s1 એ ની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હિલિયમ લીધું હોય He Z બરાબર 2, એટલે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. પેલી કક્ષક પસંદ કરીએ તો 1s, બરાબર. આની પાસે 2 ઇલેક્ટ્રોન છે એટલે 1s2. જેટલી ક્ષમતા છે એટલા ઇલેક્ટ્રોન આપણી પાસે છે. લિથિયમ લઈએ Li Z બરાબર 3. હવે સમજો, એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. પેલી ઓર્બિટલ પસંદ કરીએ 1s, 1s2. કુલ ઇલેક્ટ્રોન 3 છે, પણ આની s ની કેપેસિટી 2 ની છે. તો 2 સમાઈ ગયા પછી તરતની ઓર્બિટલ પસંદ કરવાની. 1s પછી કઈ? તો કે 2s. તો 2s લખીએ. અને આપણી પાસે s ની કેપેસિટી 2 ની છે, પણ હવે આપણે 2 ઇલેક્ટ્રોન આમાં સમાવ્યા. તો રહ્યો કેટલા ઇલેક્ટ્રોન? એક બાકી. તો 1s2 2s1 એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બેરિલિયમ લઈએ Z બરાબર 4, પરમાણુ ક્રમાંક 4 ઇલેક્ટ્રોન છે, તો 1s2 2s2. બોરોન લીધો હોય Z બરાબર 5, તો શું થાય? 1s2 2s2. પેલી 1s પસંદ કરી, બીજી 2s. s ની કેપેસિટી 2 ની, આપણી પાસે 5 ઇલેક્ટ્રોન છે, તો ત્રીજી ઓર્બિટલ પસંદ કરવાની 2p. 2p ની અંદર એક ઇલેક્ટ્રોન. 2 2 4 ને 5, કુલ 5 ઇલેક્ટ્રોન હતા. કાર્બન લઈએ Z બરાબર 6, તો એની ઇલેક્ટ્રોન રચના થઈ 1s2 2s2 2p2. p ની કેપેસિટી કેટલી છે સમાવવાની? 6 ની. તો 6 સુધી તો એ p છે ઓર્બિટલ ની અંદર ઇલેક્ટ્રોન સમાય. નાઇટ્રોજન Z બરાબર 7, તો થશે 1s2 2s2 2p3. ઓક્સિજન Z બરાબર 8, શું થશે? 1s2 2s2 2p4. ફ્લોરિન Z બરાબર 9, 9 પરમાણુ ક્રમાંક છે, 9 ઇલેક્ટ્રોન છે, 1s2 2s2 2p5. નિયોન Z બરાબર 10, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6. p ની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 6 ની હતી, એ પૂરી થઈ ગઈ. હવે સોડિયમ આવે, દાખલા તરીકે એને Z બરાબર 11, તો શું થાય? 1s2 2s2 2p6 10 થા. p ની કેપેસિટી પૂરી થઈ ગઈ. હવે 3s પસંદ કરવાનું. 3s1. 6 ને 2 8 ને 2 10 ને 11. કે અલ્પવિરામ નથી મૂકવાનું, બરાબર સમજો. સીધે સીધું લખવાનું છે 1s2 2s2 2p6 3s1. એ રીતે મેગ્નેશિયમ આવે સોડિયમ પછી Mg Z બરાબર 12, તો શું થશે? 1s2 2s2 2p6 3s2. s ની કેપેસિટી 2 ની. એલ્યુમિનિયમ આવે 13 નંબરનું Z બરાબર 13, તો શું થશે? 1s2 2s2 2p6 3s2. આ કેટલા થા? 12 થા. હવે s ની 2 ની કેપેસિટી હતી, પછી 3p આવે, તો 3p1. ખ્યાલ આવે? એ રીતે આગળની ઇલેક્ટ્રોન રચના છે તમારે લખવાની છે. અથવા હવે જુઓ, કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનતી હોય, જેમ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે ને એ નિષ્ક્રિય છે, તો અહીંયા 1s2 એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના છે, એટલે અથવા આમ પણ લખી શકાય હિલિયમ 2s1. હિલિયમ 2s1. આ 1s2 છે એની જગ્યાએ આપણે શું મૂક્યું? નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ. બીજું કોઈ તત્વ નથી મૂકવાનું, સમજજો. નિષ્ક્રિયમાંથી જ મૂકવાનું છે. અથવા એ લખીએ તો હિલિયમ 2s2. અહીંયા હિલિયમ અથવા
હિલિયમ 2s2 2p1 અથવા એ લખીએ તો હિલિયમ 2s2 2p2. આ એમ ન લખાય કે 1s2 2s2 એટલે બેરિલિયમ જેવી થાય, નિષ્ક્રિય નથી. નિષ્ક્રિય હોય એ આગળ તત્વ છે એને આપણે ચોરસ કૌંસની અંદર દર્શાવીએ. અથવા હિલિયમ 2s2 2p3 અથવા આને લખીએ તો હિલિયમ 2s2 2p4 અથવા તો આને લખીએ તો હિલિયમ 2s2 2p5. આ તો પોતે આખી નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના છે એટલે અથવા નિયોન જે નિયોન હતું જ. અથવા તો અહીં સોડિયમમાં જુઓ તો આખી ઇલેક્ટ્રોન રચના છે એ નિયોન જેવી થઈ જાય એટલે અથવા નામ લખી શકું નિયોન 3s1. આને લખી શકીએ અથવા નિયોન 3s2. આ ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થાય છે બધાની. અથવા નિયોન 3s2 3p1. ખ્યાલ આવે? એ રીતે આગળ ઇલેક્ટ્રોન રચના છે તમે લખી શકો છો એલ્યુમિનિયમ પછી સિલિકોન ફોસ્ફરસ સલ્ફરની. હવે ફરીથી ઇલેક્ટ્રોન રચનામાં બીજો ફેરફાર કરીએ તો કોઈ પેટા કક્ષકોને તમે દર્શાવી શકો જેમ કે બોરોન છે એની અથવા ઇલેક્ટ્રોન રચના આમ પણ લખી શકો હિલિયમ 2s2 2px1 2py0 2pz0 અથવા તો હિલિયમ ન લખો ને સીધે સીધું આમ લખો કે 1s2 2s2 બરાબર પછી 2p1 એટલે એને દર્શાવીએ 2px1 2py0 2pz0. તો આવી રીતે પણ એની ઇલેક્ટ્રોન રચના લખેલી હોય. પેટા કક્ષકોને દર્શાવીને ઇલેક્ટ્રોન છે દર્શાવી શકે. અહીં 2p2 છે તો આમ લખી શકીએ અથવા 1s2 2s2 2px1 2py1 અને 2pz0. અહીંયા 1s2 2s2 2p3 છે તો હુન્ડનો નિયમ લાગુ પડે છે 1s2 2s2 2px1 2py1 અને 2pz1. ખ્યાલ આવે? પછી ઓક્સિજન છે તો ઓક્સિજન માટે શું લખીશું 1s2 2s2 2p4 છે એટલે 2px2 2py1 અને 2pz1. એવી રીતે અહીંયા લખીએ તો 1s2 2s2 2px2 2py2 અને 2pz1. ખ્યાલ આવે છે? આના માટે આપણે લખી શકીએ અથવા 1s2 2s2 2px2 2py2 અને 2pz2. ટૂંકમાં હુન્ડના નિયમ અનુસાર આપણે ઇલેક્ટ્રોન રચના છે લખીએ છીએ. એવી રીતે અહીંયા પણ p ઓર્બિટલ જોવા આવે છે તો અહીંયા લખી શકાય 1s2 2s2 2p6 3s2 3px1 3py0 અને 3pz0. એ રીતે તમે ત્રણેય રીતે ઇલેક્ટ્રોન રચના છે આગળ લખી શકો છો. ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તમે 20 પછીના તત્વોએ જશો સ્કેન્ડિયમ થી તો એમાં 3d ઓર્બિટલ અને 4s આવશે તો આઉટબાઉના નિયમ અનુસાર ભરાશે પહેલા 4s અને પછી 3d ભરાશે. ભરાય આઉટબાઉના નિયમ અનુસાર પહેલા 4s અને પછી 3d. પણ જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે કેન્દ્ર પછી પહેલી બીજી ત્રીજી ચોથી એમ ક્રમિક કક્ષાઓ આવે એવા સંજોગોમાં લખવા ટાઈમે પહેલા 3d લખવાની અને પછી 4s લખવી જોઈએ. એ વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર? એ રીતે આગળના ઇલેક્ટ્રોન રચના છે હવે તમારે લખવાની છે અને એમાં કંઈ ક્વેરી આવે તો તમે YouTube ના માધ્યમથી મેસેજ કરીને મને કહી શકો છો, હું તમને આન્સર આપીશ. બરાબર? પણ એ ટ્રાય છે તમારે કરવાની છે. આગળ તમારા સૂચનો મળશે તો મને ખ્યાલ આવશે કે તમે ક્યાં અટકો છો. બરાબર? તો સજેશન છે આપીશ.